નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું બંસી રાજપૂત। 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો દેશની સામે છે અને આ પરિણામો દેશની રાજનીતિની દિશા બદલી શકે તેવા આવ્યા છે। ત્યારે કેટલાક મહત્વના તથ્યો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને ઉત્તર ભારતમાં ભાજપનું અને પીએમ મોદીનું કદ વધી ગયું છે। જો કે તમામ રાજ્યોમાં શાસક પક્ષ સામે અસંતોષ જોવા મળ્યો છે। આ પરિણામના શું અર્થો છે અને શું સંકેતો છે તેને લઈને જ અમારી ખાસ રજૂઆત, પરિણામનું વિશ્લેષણ। પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સત્તા પરિવર્તન માટે મતદાન કર્યું હોય એ સ્પષ્ટ થઈ રહ્યું છે। કેમ કે જે રાજ્યમાં જે પક્ષની સરકાર હતી તે પક્ષની હાર થઈ છે। ગોવામાં અને મણિપુરમાં પણ સત્તા પક્ષ ભલે જીતની નજીક આવી શક્યો હોય પણ જનમત સ્પષ્ટ સત્તા પરિવર્તન માટેનો છે। પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો। પાંચેય રાજ્યોમાં પરિવર્તન ઇચ્છ્યું છે મતદાતાઓએ। મોટા 3 રાજ્યોમાં શાસક પક્ષની સ્પષ્ટ હાર। નિશ્ચિત રીતે જ આ ચૂંટણી સત્તા પરિવર્તન માટેની ચૂંટણી હતી એમ સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે। જે પરિણામો આવી રહ્યા છે તેના પરથી યુપીમાં સમાજવાદી પાર્ટીની હાર, ભાજપને સ્પષ્ટ બહુમત। અત્યાર સુધી યુપીમાં સમાજવાદી પાર્ટીનું શાસન હતું, પરંતુ જે પરિણામ આવ્યું છે તેમાં જનમત સંપૂર્ણ રીતે ભાજપની તરફેણમાં છે। તેમાં ભાજપ સરકાર સંપૂર્ણ બહુમતીથી બનશે અને ભાજપના નેતાઓએ પણ નહીં ધાર્યું હોય એટલા મતો ભાજપને મળ્યા અને શાસક પક્ષની જબરદસ્ત હાર થઈ। निश्चित तौर से हमारा नारा ही था अब की बार 300 पार, क्योंकि हमने 2014 में 300 से अधिक विधानसभा सीटों पे बढ़त बनाई थी और 2017 में हमने 300 से अधिक सीटें जीतने का रिकॉर्ड बनाने का काम किया है। भाजपा की जो लहर 2014 में थी वो 17 में है और यह लहर 2019 में भी रहेगी, जिससे मोदी जी फिर से देश के प्रधानमंत्री। पंजाबમાં શાસક અકાલી દળ હાર્યું, કોંગ્રેસને સોંપી જનતાએ સત્તા। તો પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ હતો, જેમાં અકાલી દળ અને આમ આદમી પાર્ટીને પછડાટ આપીને કોંગ્રેસ આગળ નીકળી ગઈ। શાસક અકાલી દળની એક જ પરિવારના હાથમાં સત્તા રાખવાની રાજનીતિને પ્રજાએ જાકારો આપ્યો અને પરિવર્તન પસંદ કરી कांग्रेस ने जिताड़ियो। देखो, मैं पहले कह रही थी कि झूठ उतना बोलो जितना हजम हो जाए, और मेरा सुखा गप्पी तो मेरा भाई है, तो मैं कहती हूँ उसकी लास्ट गप उसके टर्म की है। वो जो मिस कर रहे थे सारे, क्योंकि बहुत मिस कर रहे थे कि उसकी गपौट नहीं आई, तो वो लास्ट गपौट थी उसकी। मैं चाहूंगी कि इस लेवल पे होके, पॉलिटिक्स में उस लेवल पे होके ऐसे कमेंट्स, इमेच्योर कमेंट्स नहीं मारने चाहिए, क्योंकि लोगों का विश्वास तुम पे से उठ जाता है। उत्तराखंडમાં શાસક કોંગ્રેસને જનતાનો જાકારો, પરિવર્તન ઇચ્છી મતદારોએ ભાજપને આપ્યા મત। તો ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર છે, પરંતુ જે રીતે કોંગ્રેસની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો થયા અને ખુદ કોંગ્રેસના મુખ્યમંત્રી જ ભ્રષ્ટાચારના આક્ષેપોથી દાગ થયા, તો જનતાએ પરિવર્તનને પસંદ કરી ભાજપને જીત અપાવી। ગોવામાં ભાજપને નુકસાન, કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક। ગોવામાં ભાજપની સરકાર હતી, પરંતુ કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક પહોંચ્યું છે। કારણ કે ગોવાની અંદર સંઘમાં જ તડા પડ્યા હતા। એટલે કે ભારતીય જનતા પાર્ટીના પક્ષે જ હોય સંઘ પરિવાર, પણ ત્યાં સંઘના ઘણા બધા અધિકારીઓએ અલગ પક્ષ રચ્યો, એટલે ખરેખર તો ત્યાં હરાવવાની કોશિશ કરી। મણિપુરમાં શાસક કોંગ્રેસને નુકસાન, ભાજપ પહેલીવાર સત્તાની નજીક। ઘણી બધી જગ્યાએ એન્ટી ઇન્કમ્બન્સી લાગે છે। મણિપુરમાં છેલ્લા 15 વર્ષથી શાસન ચાલે છે। સામાન્ય સંજોગોમાં નોર્થ ઇસ્ટના જે રાજ્યો હોય છે એ કેન્દ્ર સરકારની સાથે અલાઇન રહીને બધું કામ કરતા હોય છે, કારણ કે એમની જીવાદોરી કેન્દ્ર સરકાર છે, એમનું બજેટ પણ કેન્દ્ર સરકાર જ આપતી હોય છે, અને એના કારણે એક એવો વિચાર લોકોની અંદર હોય કે ભાઈ મણિપુરની અંદર પણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો દિલ્હીથી આપણને મદદો મળતી રહે। મણિપુરમાં અત્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યાં પણ જનતાએ પરિવર્તન પસંદ કર્યું હોય તેમ ભાજપનું કમળ ખીલ્યું। અહીં પણ સત્તાધારી પક્ષ ફરી શાસન મેળવવામાં નિષ્ફળ રહ્યો અને પરિવર્તનની આંધીએ સત્તા પક્ષને ઉખાડી ફેંક્યો।
ઉત્તર પ્રદેશમાં ભાજપની મહાજીતનું વિશ્લેષણ કરવા જેવું છે. ભારતના સૌથી મોટા રાજ્યમાં સમાજ માનસ કઈ રીતે બદલાયું છે તેનો પુરાવો મળે છે. તો એન્ટી ઇન્કમ્બન્સીની સાથે ભાજપની કેટલી ગણતરીપૂર્વકની રણનીતિ કામ કરી ગઈ. ભાજપની યુપીમાં જીતનું વિશ્લેષણ. જીત માટે કેટલાક મૂળભૂત કારણો જવાબદાર. ઉત્તર પ્રદેશમાં ભાજપની આટલી મોટી જીત માટે કેટલાક મૂળભૂત કારણો જવાબદાર છે. ચૂંટણી પહેલા ભાજપ, બસપા અને સમાજવાદી તેમજ કોંગ્રેસમાંથી પણ અસંતુષ્ટ નેતાઓને પોતાના પક્ષે કરવામાં સફળ રહી. એવી કુલ 75 બેઠકો હતી જેના પર ભાજપે અન્ય પક્ષોના અસંતુષ્ટોની પોતાની સાથે લઈને તેમને ટિકિટ આપી, કારણ કે તેઓ જીત અપાવી શકે તેવા ઉમેદવાર હતા. બસપાના 38 જેટલા પૂર્વ અને વર્તમાન વિધાનસભ્યો આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા. કોંગ્રેસમાંથી પણ અસંતુષ્ટોને ખેંચવામાં ભાજપ સફળ રહ્યું અને કોંગ્રેસના 14 પૂર્વ કે વર્તમાન અસંતુષ્ટ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી. તો આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના 8 અને લાલુની આરએલડીના 7 વિધાનસભ્યોને ભાજપે ટિકિટ આપી. જ્યારે બીએસપીએ ગ્રાઉન્ડ વર્ક કે મહેનત કરવાને બદલે માયાવતીના નિર્ણય પર જ દારોમદાર રાખવાનો હતો. બીએસપીએ સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. जिस भारतीय जनता पार्टी ने एक भी टिकट मुस्लिम को ना दिया हो, इसके बावजूद भी मुस्लिम बहुल्य इलाकों में मुस्लिम समाज का वोट बीजेपी को चला जाए, क्या आप लोगों के गले के नीचे से ये उतर रहा है? हमारी पार्टी के लोगों के, मैं समझती हूँ कि पूरे दुनिया में भी यदि ये बात उनके सामने रख दी जाए तो उनके गले के नीचे से नहीं उतरेगी. કોંગ્રેસે મોટા ભાગે માર્ગદર્શન માટે કે પ્રચાર માટે કે ઉમેદવારોની પસંદગી માટે વધુ પક્ષના સિનિયર નેતાઓ પર જ દારોમદાર રાખ્યો હતો, કારણ કે કોંગ્રેસનું નેટવર્ક સ્થાનિક સ્તરે નબળું હતું. मैं एक ही आपको बताना चाहूँगी, ऊंचाहार से अमेठी की एक रेलवे लाइन है, वहाँ गांव के बड़े बुजुर्ग कहते हैं कि ऊंचाहार से वाया सलोन अमेठी की जो रेलवे लाइन है उसका चुनावी वादा नेहरू जी, इंदिरा जी, राजीव जी, राहुल जी 4 पीढ़ियाँ कर चुकी हैं, लेकिन वो साकार तब हुआ जब नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने. સમાજવાદી પાર્ટીમાં તો આંતરિક કલેહ નડી ગયો અને કાકા શિવપાલે જ અખિલેશને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી એમ પણ વિશ્લેષકો કહી રહ્યા છે. યાદવ પરિવારમાં તો યાદવાસળી હતી અને એ અંદર જ એકબીજા કાપવામાં હતા. રાહુલ ક્લિક નથી થતા અને એ બંને જણા ભેગા થયા ત્યારે એમને હરાવવા માટેના ખેલ હતા. માયાવતીની પણ પોતાની મુશ્કેલીઓ હતી. એ સંજોગોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો બૂથ લેવલનો કાર્યકર્તા અને સંઘની કેડર્સ એની આક્રમકતા કે આ વખતે તો બસ જીતાડીને જ બતાવીશું, એ ભૂમિકાએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે એવું મને લાગે છે. જ્યારે કે શિવપાલ યાદવે હારનો ટોપલો અખિલેશ યાદવ પર ઢોળ્યો છે અને નેતાજીને પદ પરથી હટાવવાના નિર્ણયને હારનું પરિણામ ગણાવ્યું છે. वैसे आप हमारे व्यवहार को तो जानते हो, लगता किसी और हमारी परछाई के घमंड के बारे में बात कर रहे होंगे. સમાજવાદી પાર્ટી માટે એન્ટી ઇન્કમ્બન્સી પણ હારનું મોટું કારણ રહ્યું. સરકારોના શાસન પ્રત્યે લોકોનો જ્યારે રોષ હોય ત્યારે આવું પરિવર્તન થાય અને ઉત્તર પ્રદેશમાં ભયાનક રોષ હતો. ઉત્તર પ્રદેશની પ્રજા એ બહુ સમજુ પ્રજા છે એવું મને લાગે છે અને ઉત્તર પ્રદેશની આખા દેશ પર રાજનીતિની અસર થાય છે ત્યાંના નિર્ણયોની, એટલે ઉત્તર પ્રદેશ દેશને માટે સૌથી વધારે મહત્વનું છે. ભાજપની તરફેણમાં અન્ય એક મોટું કારણ હતું કે રાજ્યની અન્ય તમામ પાર્ટીઓ એક તરફ હતી અને ભાજપ બીજી તરફ હતું. તો મતદારના માનસમાં ભાજપ પહેલા અથવા બીજા સ્થાને તો હતું જ, એટલે કે ક્યાં તો ભાજપ અથવા તો નહીં, અને મતદારોએ ભાજપને પસંદ કર્યું. ઉત્તર પ્રદેશમાં ભાજપે મહાજીત મેળવી મેદાન મારી લીધું. મોદી શાહની રણનીતિ મહેનત કામ કરી ગઈ. ઉત્તર પ્રદેશની આ મહાજીતની અસરો રાષ્ટ્રીય પટલ પર પણ જોવા મળશે નિશ્ચિત છે. જોઈએ શું અર્થો નીકળી રહ્યા છે ભાજપની યુપીમાં મહાજીતના. ઉત્તર પ્રદેશમાં તો જાણે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ અને ભાજપે જેવું ઈચ્છ્યું હતું તે જ થયું છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની આ મોટી જીત અને સ્પષ્ટ જનમત 2014માં ભાજપને મળેલી મહાજીતનું જ પુનરાવર્તન લાગી રહ્યું છે. ભાજપ માટે હવે યુપીની આ મહાજીતના ઘણા મોટા અર્થો છે. 3 અર્થો તો બિલકુલ સ્પષ્ટ છે અને ભાજપના અમિત શાહ જેવા ચૂંટણી સ્પેશિયાલિસ્ટ નેતાઓ તેને સ્પષ્ટપણે વાંચી શકશે. 2019માં કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનો રસ્તો ભાજપ માટે ચોખ્ખો. પહેલું અને સૌથી મહત્વનો અર્થ યુપીમાં મહાજીતથી એ થાય છે કે 2019માં કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનો રસ્તો ભાજપ માટે ચોખ્ખો થઈ ગયો છે. મોદીએ જે રીતે ચૂંટણી સભાઓ ગજવી હતી અને તેના પ્રતિભાવમાં જે રીતે તેને બેઠકો મળી છે ઉત્તર પ્રદેશમાં, સ્પષ્ટ છે કે મોદીની લોકપ્રિયતા ચરમ પર છે. મોદી ઉત્તર ભારતમાં પણ જનમાનસ પર છવાયેલા છે, એટલે કે ઉત્તર ભારતમાં પણ મોદીની ટક્કરમાં આવી શકે એવો કોઈ નેતા હવે વિપક્ષ પાસે નથી. ઉત્તર પ્રદેશ જ લોકસભાની જીત માટે પક્ષોનો રસ્તો ચોખ્ખો કરતું રહ્યું છે, તો આ અર્થ હવે સ્પષ્ટ છે. નોટબંધીના નિર્ણયને જનતાનું સમર્થન. બીજું, નોટબંધીથી ભાજપને વોટ બેંકમાં મોટું નુકસાન જશે એ થિયરી પણ ખોટી સાબિત થઈ છે અને જનતાએ નોટબંધીના નિર્ણયને સમર્થન જાહેર કર્યું છે એ પણ મોટો અર્થ નીકળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની મહાજીતથી મોદીએ નોટબંધી બાદનું યુદ્ધ જીતી લીધું છે એ અર્થ ઉત્તર પ્રદેશની જીતથી સ્પષ્ટ થાય છે. नहीं, नोट बदली जनता ने स्वीकारा है. ये जनादेश है उसके प्रति जो प्रधानमंत्री ने अर्थव्यवस्था को सुदृढ़ करने के लिए जो कदम उठाया था, जिसके ऊपर विपक्ष उंगली उठा रहा था, विपक्ष को जवाब मिला है कि जनता ने, जो गरीब जनता है, जो देश की महान जनता है, जो आम आवाम हमारा है, उसने दिल खोलकर मोदी जी के कार्यों पर विश्वास व्यक्त किया है. केंद्र सरकार ने जो काम किए हैं उन कार्यों के प्रति अपनी आस्था व्यक्त करी है भारत की, उत्तर प्रदेश की जनता ने. और उत्तर प्रदेश नहीं, हम तो कहेंगे भारत की जनता ने किया है. आप जहां देखो, उत्तराखंड में भी सूपड़ा साफ हो गया है. हर जगह बीजेपी ने अपना परचम लहराया है. तो मैं समझता हूं कि ये उत्तर प्रदेश की जनता 2019 नहीं 2024 तक के इलेक्शन को तय कर रही है. सूट बूटनी सरकारનો આરોપ ધોવાયો. નરેન્દ્ર મોદી ગરીબી હટાવો સૂત્રના નવા પોસ્ટર બોય. સૂટબૂટની સરકારનો જે આરોપ મોદી પર અને ભાજપ પર લાગતો રહ્યો છે એ હવે યુપીની જીતથી એ રીતે બેઅસર થઈ ગયો છે કે હવે રાહુલ ગાંધી આ આરોપ લગાવવાની હિંમત નહીં કરી શકે. ગામડાઓ સુધી ગેસ કનેક્શન પહોંચાડવાની યોજના સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓએ ગામડાઓમાં મોદીને લોકપ્રિય બનાવ્યા છે અને ઇન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી હવે ગરીબી હટાવો સૂત્રના નવા પોસ્ટર બોય તરીકે ઉભરી આવ્યા છે અને એ પણ અર્થ બિલકુલ સ્પષ્ટ છે. मोदी सरकार ने 3 साल में जिस प्रकार से गरीब कल्याण के लिए योजनाएं बनाई और न केवल बनाई, 93 से ज्यादा योजनाओं को जमीन पर पहुंचाने में सफलता पाई. मुझे लगता है कि इस जो सरकार की कार्यवाही है, जो सरकार का कामकाज है, इस पर ये 5 राज्यों की जनता ने मुहर लगाई है. डिमोनेटाइजेशन, उज्ज्वला योजना, जनधन योजना, शौचालयों का निर्माण. ભાજપ માત્ર સવર્ણોની પાર્ટી નહીં, તમામ જાતિઓમાં જનાધારવાળી પાર્ટી તરીકે પ્રસ્થાપિત અને જેમ અમિત શાહે તેમના નિવેદનમાં પણ કહ્યું હતું એમ હવે પાર્ટી માત્ર સવર્ણોની પાર્ટી નહીં પરંતુ તમામ જાતિઓમાં જનાધાર મેળવી ચૂકેલી પાર્ટી છે. એટલે કે દેશભરમાં સૌથી મોટો જનાધાર ધરાવતી પાર્ટી છે. એ પણ અર્થ યુપીમાં ભાજપની મહાજીતથી સ્પષ્ટ થઈ રહ્યો છે. मित्रों, आजादी के बाद मोदी जी के नेतृत्व में देश के गरीब, पिछड़े, दलित तबके ने एक बहुत बड़ी आस्था जताई है और श्रद्धा के साथ नरेंद्र मोदी के नेतृत्व का समर्थन किया है. અમિત શાહના નેતૃત્વને કોઈ પડકાર નહીં અને હા, એક અર્થ એ પણ સ્પષ્ટ થઈ ગયો છે કે અમિત શાહના હાથમાં પાર્ટી સુરક્ષિત છે, મજબૂત છે અને કોઈ પણ જીત માટે સક્ષમ છે, જે અર્થ બિહારમાં હાર પછી થોડો ધૂંધળો જરૂર થયો હતો. ભાજપનું આ યુપીની મહાજીતનું અર્થઘટન વિરોધી પાર્ટીઓ માટે મોટો પડકાર બની રહેશે. ખાસ કરીને આવી રહેલી તમામ ચૂંટણીઓમાં એ સ્પષ્ટ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી જંગમાં ભાજપની આ મોટી જીતના સૌથી મોટા હીરો રહ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ, પરંતુ અખિલેશને રોકવા માટે અમિત શાહે જે ચક્રવ્યૂહ રચ્યું હતું તેના 9 ચહેરાઓએ તમામ પાર્ટીઓને ધૂળ ચટાવી દીધી. ભાજપની જંગી જીતનો શ્રેય મોદી અને અમિત શાહને અપાય છે, પરંતુ આ સાથે યુપીની જીત માટે મોદી અને અમિત શાહે જ બનાવેલા 9 પિલર પણ મહત્વના સાબિત થયા. સુનિલ બંસલ. યુપીના સંગઠન મહામંત્રી સુનિલ બંસલે વિધાનસભા ચૂંટણીના 6 મહિના પહેલા જ સંભવિત ઉમેદવારોની એક યાદી બનાવી લીધી હતી, જેમાં તેમણે નામોને વિસ્તાર અને જાતિને પ્રાથમિકતા આપી તથા યુવાનોને મહત્વ આપ્યું, જેને કારણે ભાજપના 380 ઉમેદવારોમાંથી 200 ઉમેદવારો યુવાન છે, જે આવતા 20 વર્ષ સુધી ભાજપને રાજકીય નેતૃત્વ આપશે. ઓમ માથુર. અમિત શાહે જ ઓમ માથુરને યુપીના પ્રભારી બનાવ્યા. ઉમેદવારોની પસંદગી તથા ગઠબંધનના નિર્ણયો તેમણે જ નક્કી કર્યા. તેમના માટે એવું કહેવાય છે કે તેઓ સીએમ બનાવવાનું મશીન છે. યુપી પહેલા તેઓ મહારાષ્ટ્રના પ્રભારી હતા, કે જ્યાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી બન્યા. કેશવ પ્રસાદ મૌર્ય. પાર્ટીએ તેમને પક્ષના અધ્યક્ષ બનાવ્યા અને તે નિર્ણય એટલો સફળ રહ્યો કે મૌર્ય યુપીમાં મોદી બાદ પછાત જાતિનો મોટો ચહેરો બન્યા અને 8 થી 10% ગેર યાદવ કુશવાહા જૂથના વોટ ભાજપ સાથે જોડાયા. પિયુષ ગોયલ. રોજ ટીવી, રેડિયોથી લઈને અખબારો તથા વેબ એમ તમામ સ્થાને ભાજપની જાહેરાતો નક્કી કરવી, તેનો રિપોર્ટ લેવો અને જરૂર પ્રમાણે રણનીતિ બદલવી, આ બધી તેમની જવાબદારી હતી. ભૂપેન્દ્ર યાદવ. મીડિયા સ્ટ્રેટેજીઝને બદલે રાહ જોવો અને વાર કરોની રણનીતિમાં ભૂપેન્દ્ર યાદવ માહેર છે. તેમની આ તાકાત ભાજપને ઘણી કામ લાગી. યોગી આદિત્યનાથ. ભાજપમાં હિન્દુત્વના પોસ્ટર બોય છે યોગી આદિત્યનાથ. તેઓ પોતાની રેલીઓ દ્વારા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિન્દુઓના ધ્રુવીકરણમાં સફળ રહ્યા. શિવપ્રકાશ. ભાજપે તેમને સહસંગઠન મંત્રી બનાવ્યા. યુપીમાં પાયાના કાર્યકર એવા શિવપ્રકાશે એક બેઠક પર આરએસએસના કાર્યકર્તાઓને સંગઠિત કર્યા. અનિલ જૈન. વ્યવસાયે ડોક્ટર અનિલ જૈનની જવાબદારી સભા અને કાર્યક્રમોની હતી. ભાજપ રોજ નાની મોટી 150 સભાઓ યુપીમાં યોજતું હતું અને અંદાજે 1000 સભાઓ સમગ્ર ચૂંટણી દરમિયાન યોજાઈ. દિનેશ શર્મા. લખનૌના મેયર દિનેશ શર્માની હેસિયતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ભાજપની ચૂંટણી સમિતિના સભ્ય ન હોવા છતાં ટિકિટ વહેંચણી સમિતિની દરેક બેઠકમાં તેઓ હાજર રહેતા. હવે જોઈએ કે ઉત્તરાખંડ કે જે ભાજપ જીત્યું છે અને કોંગ્રેસને હાર મળી છે, ત્યાં શું હતો ભૂતકાળ અને હવે શું છે સ્થિતિ, શું કારણો રહ્યા કોંગ્રેસની હારના. ઉત્તરાખંડમાં સત્તા પરિવર્તન. ભાજપ 56, કોંગ્રેસ 12, અન્ય 2. ઉત્તરાખંડ એક એવું રાજ્ય છે કે જ્યાં કોઈ પણ પાર્ટીની સરકાર સતત 2 ટર્મ સુધી નથી ચાલી. મતલબ કે કોઈ પણ પાર્ટી 10 વર્ષ સુધી સત્તામાં નથી અને દર 5 વર્ષે અહીં સરકાર બદલાતી રહી છે. અને અહીં 2 સૌથી મોટી પાર્ટી કે જેમની વચ્ચે સરકાર બદલાતી રહી છે તે કોંગ્રેસ અને ભાજપ છે. भारतीय जनता पार्टी को लगभग 3/4 बहुमत, अप्रत्याशित बहुमत मिला है. ये मैं मानता हूं कि आजादी के बाद का सबसे बड़ा विजय है. आंकड़ों की गहराई में मैं नहीं गया, मगर उत्तर प्रदेश और उत्तराखंड अलग होने के बाद अभी जो विजय दिखाई पड़ती है आजादी के बाद की सबसे बड़ी विजय है. ભ્રષ્ટાચારથી નિરાશ હતી જનતા. ભાજપને આપી સત્તા. 11 માર્ચ 2017 પહેલા રહેલી કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી હરીશ રાવત કે જેમની સામે રાજકીય ઇમરજન્સી આવી અને તેમના 9 બળવાખોર ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા. બાદમાં ત્યાં કોંગ્રેસની સરકાર ઝોલા ખાઈ રહી હતી, પણ હરીશ રાવતે પોતાનું મુખ્યમંત્રી પદ પોતાની રાજકીય સૂઝથી જાળવી રાખ્યું. જોકે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી પ્રજા નિરાશ હતી રાજ્યમાં નેતૃત્વથી. એ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. કોંગ્રેસની ખરાબ હાલત થઈ કે મુખ્યમંત્રી હરીશ રાવત કે જેઓ 2 બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા હતા તેઓ તેમની બંને બેઠકો પરથી હાર્યા અને ભાજપને મળી ઉત્તરાખંડમાં મોટી જીત. જ્યારે પ્રજા ડિસાઈડ કરે છે ત્યારે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય એને હાર સહન કરવી પડે છે. પરિવર્તનનું જ્યારે વાવાઝોડું ચાલતું હોય છે ત્યારે એમાં કોઈ મંત્રીઓનો હિસાબ હોતો નથી.
એ મુખ્યમંત્રી હોય કે મંત્રી એને હાર સહન કરવી પડે છે. એમ ઉત્તરાખંડની અંદર પણ દર 5 વર્ષે સરકાર બદલાતી હોય છે. આ વખતે પણ એ લોકોએ બદલવાનો જ ચુકાદો આપ્યો છે. તો ઉત્તરાખંડમાં ભાજપની જીતે ભ્રષ્ટાચારથી ત્રાસેલી જનતાનો મતલબ છે અને ભાજપે પણ વાયદા પ્રમાણે સુશાસન આપવું પડશે. અન્યથા ઉત્તરાખંડના રાજકીય ઇતિહાસની જેમ 5 વર્ષ પછી ભાજપની સરકારને પણ બદલી નાખતા ઉત્તરાખંડની જનતા ખચકાશે નહીં એ પણ સ્પષ્ટ છે. તો જનતાએ પોતાનો જનાદેશ આપી દીધો છે. હવે ગોવા અને મણિપુરમાં શેની સત્તા બને છે તે જોવાનું રહ્યું. જોતા રહો એબીપી અસ્મિતા.